અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે આગામી રામનવમી તહેવાર નિમિત્તે ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતા હેઠળ શાંતિ સમિતિની બેઠક યોજાઈ, જેમાં શાંતિ સમિતિના સભ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વર શહેરમાં આગામી રામનવમીનો તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય અને શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ સુરક્ષા, સલામતી અને સતર્કતાના ભાગરૂપે શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતા હેઠળ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરાયું હતું। આ બેઠકમાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુસ્કાણા, જિગ્નેશ અંદાડિયા સહિત વિવિધ સંગઠનના આગેવાનો હાજર રહ્યા હતા અને ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા દ્વારા રામનવમીનો તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટેના સૂચનો કરવા સાથે રામનવમીની શોભાયાત્રા સમયસર કાઢવા તાકીદ પણ કરી હતી। અંકલેશ્વર શહેરમાં 6 એપ્રિલના રોજ રામનવમીની શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। તો તે અનુસંધાને અંકલેશ્વર એ ડિવિઝન ખાતે આજે શાંતિ સમિતિની મિટિંગ તથા આયોજકો સાથેની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પોલીસની જે વ્યવસ્થા જે છે તે બાબતે ચર્ચા કરવામાં આવી। કાયદો વ્યવસ્થાની સ્થિતિને કઈ રીતે મેન્ટેન કરી શકાય, ટ્રાફિકની પણ સમસ્યા ન થાય તે માટે ચર્ચા કરવામાં આવી। આયોજકોના પ્રશ્નોને પણ સાંભળી અને તેના બાબતે શું ઉકેલ લાવી શકે અને કે આ ધાર્મિક કાર્યક્રમને કઈ રીતે શાંતિપૂર્ણ રીતે તથા ઉલ્લાસપૂર્વક રીતે ઉજવી શકીએ તે બાબતે એક બહુ નિખાલસ ચર્ચા અને એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું।